આગળ વાત જૂનાગઢની કે જ્યાં જીઆઈડીસી 2 માં આવેલી ગિરનાર બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટ સામે સ્થાનિક ઉદ્યોગકારો અને શ્રમિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ફેક્ટરી માલિકો અને કામદારોનો આક્ષેપ છે કે આ પ્લાન્ટમાંથી સતત નીકળતા ઝેરી ધુમાડા અને દુર્ગંધને કારણે શ્રમિકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે, તેમજ શ્વાસ લેવામાં તકલીફ અને પર્યાવરણને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે। છેલ્લા 1 વર્ષથી રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ નથી આવ્યો। આ પ્લાન્ટને તાત્કાલિક જીઆઈડીસીમાંથી અન્ય જગ્યાએ ખસેડવા પણ સ્થાનિકોએ માંગ કરી છે। તો બીજી તરફ જીપીસીબીએ આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા। જીપીસીબીના અધિકારીઓનું કહેવું છે કે વર્ષ 2005થી કાર્યરત આ પ્લાન્ટ તમામ મંજૂરીઓ અને સરકારના નિયમ મુજબ ચાલે છે। હવા અને ચીમનીના વિવિધ એર સેમ્પલિંગના પરિણામો નિયત ધોરણોની અંદર આવ્યા છે અને પ્લાન્ટમાંથી કોઈ દૂષિત પાણી બહાર છોડવામાં પણ નથી આવતું। હાલ પ્રદૂષણના ગંભીર આક્ષેપો અને સરકારી બોર્ડના બચાવ વચ્ચે હવે આ મામલો વહીવટી તંત્ર શું પગલાં ભરે છે તેના પર સૌની નજર। जो धुआणा एना जे वेस्ट सळगावे एना हिसाबे जे पोल्यूशन फैलाय छे ए काળી एमांथी चिमनीमांथी काळो भूको अने धुआणो जे निकळे छे एनी हिसाबे આપણે સ્વાસ્થ્યની અંદર નુકસાન કરતા છે। અને જંગલની બાજુમાં આવેલું આ બાયોમેડિકલ વેસ્ટ જે પર્યાવરણ માટે પણ નુકસાન કરતા છે। અને જીઆઈડીસીની અંદર આ આજુબાજુ જે એટલા કારખાનાવાળા છે એમાં મજૂર વર્ગ છે, એમાં બધા અહીંયા રહે છે એનો ફેમિલી સહિત, તો એને પણ એના સ્વાસ્થ્ય માટે પણ નુકસાન કરતા છે। જે કંઈ બી વેસ્ટ માલ નીકળે છે, જે ખરાબો નીકળે છે, એ બધો ગિરનાર બાયોટિકના અંદર સળગાવવામાં આવે છે અને સળગાવવા પછી એનો ધુવાળો એની ભૂકી અમારી ફેક્ટરીમાંથી ઓર અમારા કારખાનાના માણસો માટે શ્વાસના અંદર પ્રોબ્લેમ થાય છે, તકલીફ થાય છે। અમે બહુ સારી અરજી કરાવેલ છે, બહુ સારી રિક્વેસ્ટ કરેલી છે, લેકિન આ માટે કોઈ જાતનો કોઈ સવાલ જવાબ થતો નથી। તેના માટે અમારી ખાસ વિનંતી છે લોકોને કે એના માટે આ બાયોટિક જે ગિરનાર છે એને બંધ કરાવે અને અહીંથી એને દૂર કરાવે, બરોબર છે। અમારી મિલકતને પૂરું નુકસાન છે અત્યારે। હવે આ યુનિટથી એક તો આજુબાજુના ફેક્ટરી ધારકોને મટીરિયલમાં એનો જે કાળો ડસ્ટિંગ આવે એનાથી મટીરિયલમાં પણ અસર થાય અને આ મજૂરો તથા ઉદ્યોગકારોને શ્વાસ લેવામાં અને ચામડીના રોગો માટેની પણ તકલીફ ઉદ્ભવે અને ગંભીર માંદગી થાય। અને બાજુમાં જ ઇકો ઝોન હોય, ગિરનાર આવેલો હોય, અભયારણ્ય આવેલું હોય, વન્ય પ્રાણીઓને પણ આના માટે ઘણી બધી નુકસાની થાય। અમારી તો એક જ માંગ છે કે તંત્ર દ્વારા યોગ્ય આગળની જે તપાસ હતી એમાં અત્યારના કલેક્ટર રસ લઈ અને યોગ્ય તપાસ કરાવે। આમાં તો તંત્ર અને જીપીસીબીની મિલી ભગતથી આ બધું હાલે છે। એ આક્ષેપ લોકો કરી શકે, એનો અધિકાર છે આક્ષેપ કરવાનો, તો જ અમને ખબર પડે કે કોઈ ફેસિલિટી હોય, કોઈ ઇન્ડસ્ટ્રી હોય અને કોઈ સંસ્થા હોય કે એ પોલ્યુશન કરે છે કે નહીં કરે, એ તો એનો અધિકાર છે અને આક્ષેપ કરવું પણ જોઈએ જેથી અમને પણ ખબર પડે। અને સતત બંધ હોય તો એ બનાવતો બને નહીં, કેમ કે એ ઇન્સિનેટર ફેસિલિટી છે, તો ઇન્સિનેશન કરવા માટે એને ઇન્સિનેટરના 2 જેવું ચેમ્બર છે જેની અમે ઓથોરાઇઝેશન આપેલી છે, એનો ટેમ્પરેચર એને મેન્ટેન કરવું પડે। એટલે હમણાં જઈએ જો ચાલુ હોય તો ઇમિડિયેટલી બંધ પણ નહીં કરી શકે, કે ભાઈ ટેમ્પરેચર લાવવામાં 12 લાગે છે અને જો એક વખત ટેમ્પરેચર આવી જાય તો ત્યારે જ એ લોકો ડિસ્ટ્રક્શન કરે છે। તો લોકોની માંગ છે કે બંધ થવું જોઈએ। એ લોકોની માંગ છે, એ ફેસિલિટી 2005થી છે અને બંધ થવી જોઈએ કે નહીં થવી જોઈએ એ પોલિસી મેટર છે। હા, ગિરનાર આવેલું છે, વન્યજીવનના નુકસાન કરેલ છે કે નહીં કરેલ છે એ તો આપણા ફોરેસ્ટ વાળાથી તમે એની જાણકારી લઈ શકો છો। અને એ ફેસિલિટી છે એ જીઆઈડીસીની અંદર છે,